22 જાન્યુઆરી કેન્દ્ર સરકારની તમામ ઓફિસોમાં અડધા દિવસની રજા રહેશે. હવે ગુજરાતમાં પણ 22 જાન્યુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારે અડધા દિવસની રજા જાહેર કરી દીધી છે. ત્યારે શ્રીરામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા તથા ગેરહાજરીમાં કોઈ પણ કામ એકતરફી ન ચલાવવા સુરત જિલ્લા બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવા માંગણી કરવામાં આવી રહી છે. તારીખ 22/1/2024 સોમવારના શુભ દિને અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ થવાનો છે. ત્યારે સમગ્ર ભારતમાં વિવિધ જગ્યાએ ઉત્સવ ઉજવણી કરવામાં આવશે, જેથી સુરત જિલ્લા બાર એસોસિએશન દ્વારા ઠરાવ લાવવામાં આવે છે કે અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ વકીલ મિત્રો તથા પક્ષકારોને નિહાળવાનું હોવાથી સુરત જિલ્લા ન્યાયાલય દ્વારા કોઈ પણ પક્ષકાર કે વકીલ મિત્રોની ગેરહાજરીમાં કોઈ પણ કામ એકતરફી ન ચલાવવા અને તે દિવસ દરમિયાન જે તે કામ જે તે સ્ટેજ પર રાખવામાં તથા કોઈ પણ કામમાં સ્ટેજ બંધ ન કરવા માટે સુરત જિલ્લા ન્યાયાલયના ન્યાયમૂર્તિને રજૂઆત કરવામાં આવી છે. આજ રોજ 400થી વધુ વકીલોની સહી સાથે સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ અને કાઉન્સિલ મેમ્બર એડવોકેટ મયુર આર પટેલ, ચેતન પ્રજાપતિ, મુકુંદ રામાણી, રાહુલ કોન્ટ્રાક્ટર, પિનકેશ રાણા રજૂઆત કરવા પહોંચ્યા હતા. મારું નામ એડવોકેટ વિશાલ આરીવાલા છે. હું સુરત ખાતે એડવોકેટ તરીકે ફરજ બજાવું છું. અમારી એવી માંગણી છે કે જ્યારે રાજ્ય સરકારે તમામ તેમની કચેરીઓમાં, જિલ્લા પંચાયતની કચેરીઓમાં રામલલ્લાના અયોધ્યા ખાતે જે મંદિર ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનારી છે તેના માટે અડધા દિવસની રજા આપેલી હોય અને ઘણી જગ્યાઓ પર જીવન પ્રસારણ થનારું હોય, દરેક લોકો તેની સારી રીતે ઉજવણી કરનાર હોય, ત્યારે ડિસ્ટ્રિક્ટ બારના તમામ વકીલો તેમજ પક્ષકારો સાથે અન્યાય ન થાય, તેમનો સ્ટેજ બંધ ન થઈ જાય તે માટે અમે ડિસ્ટ્રિક્ટ બાર કાઉન્સિલને એવી રજૂઆત કરી છે કે જ્યારે 22 તારીખે આ પ્રાણ પ્રતિષ્ઠા છે તે દરમિયાન જો કોઈ પક્ષકાર આવી ન શકે તો તેમનો સ્ટેજ યથાવત તે સ્થિતિમાં રાખવામાં આવે અને શક્ય હોય તો તે દિવસે રજા જાહેર કરવામાં આવે તેવી અમારી માંગણી છે. મારું નામ રામાણી મુકુંદ વેલજીભાઈ છે. કારોબારી સભ્ય તરીકે સુરત બારમાં ચૂંટાયેલો છું અને જ્યારે 22મી તારીખે આપણા હિન્દુ ધર્મની આટલો મોટો પર્વ હોય અને ઘણા વર્ષોથી જ્યારે આપણા બાપ દાદા પરદાદા રાહ જોતા હતા જે મંદિરની, એનું જ્યારે ભવ્ય શુભારંભ હોય ત્યારે અમારું એવું માનવું છે કે તે દિવસે જાહેર રજા રાખવી જોઈએ અને શેરીમાં, મહોલ્લામાં, બધી જ જગ્યાએ જે હર્ષ ઉલ્લાસનો માહોલ છે, જે ઘરે ઘરે રામ મંદિરમાંથી જે ચોખાઓ આવેલા છે અને જે દીવાઓ કરવાના છે, એટલા માટે દરેક વ્યક્તિઓને અમારી એટલી જ નમ્ર અરજ છે કે દરેક વ્યક્તિ આ દિવસને ધૂમધામથી દિવાળીની માફક ને જે આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા છીએ આ દિવસનું, એનો જ્યારે આજે મોકો મળ્યો હોય આપણે તો તમામ હિન્દુ આપણા ભાઈઓ બહેનોને મારી એક જ વિનંતી છે કે આ પર્વને આપણે એકદમ જ વ્યવસ્થિત રીતે ઉજવણી કરીએ, જેવી મારી દરેક વ્યક્તિને નમ્ર અરજ છે. હું એડવોકેટ મયુર પટેલ, સુરત જિલ્લા વકીલ મંડળમાં કારોબારી સભ્ય છું. હાલમાં જે 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે જે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ અંતર્ગત જે મૂર્તિ સ્થાપન થઈ રહી છે, ઉદ્ઘાટન થઈ રહ્યું છે મંદિરનું, તો એની અંદર આપણો હિન્દુ સમાજ જે છે એ હિન્દુ સમાજ આની અંદર ભક્તિમય થઈ અને પોતપોતાના ઘરે અથવા પોતાના શેરી મોહલ્લામાં અલગ અલગ ઉત્સવો ઉજવી રહ્યું છે. તો એ નિમિત્તે અમારી કોર્ટની અંદર અમારા બાર કાઉન્સિલ જે છે બાર એસોસિએશન, એના પ્રમુખને અમે 500થી વધારે એડવોકેટોએ સહી કરીને એક વિનંતી પત્ર આપ્યું છે કે કોર્ટના જે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ખરા અથવા તો ઉપલા જે હાઈકોર્ટ કરી ત્યાં અમારી એક અવાજ, અમારી વિનંતી પહોંચાડે અને જેની અંતર્ગત અમારી એવી માંગણી છે કે જે કોઈ અસીલ અથવા વકીલ 22મી જાન્યુઆરીના રોજ જો કોર્ટમાં એનો કોઈ પણ કેસનો સ્ટેજ હોય અને ના હાજર રહી શકે તો એ સ્ટેજ યથાવત રાખવા, જેથી કરીને કોઈ પણ વ્યક્તિને નુકસાન ન થાય અને પોતાની જે હિન્દુની લાગણી છે એ લાગણી જળવાયેલી રહે એ માટે અમારી વિનંતી પત્ર અરજી અમે સબમિટ કરી છે. ધન્યવાદ. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત.